નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાંથી 2.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાનોલી પોલીસ। અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક મકાનમાંથી પાનોલી પોલીસે ₹2,80,000ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોસંબાનો બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલે ઉટિયાદરા ગામ પાસે આવેલ શિલાલેખ સોસાયટીના મકાન નંબર 6માં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે રેડ કરતા મકાનમાંથી ₹2,80,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે બુટલેગર જિગ્નેશ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।